પ્રભુ બોલવાના તો છે નહીં. મન ના પાડે છે કે આ મૂર્તિ છે એવું ના બોલાય. અને બુદ્ધિ એમ કે છે કે આ કેમ તો કઈ તમને જતાવતા નથી. હવે એકવાર એને મન બહુ વ્યગ્ર થઈ ગયું કે મંદિર નથી જાતો તો વ્યગ્રતા થાય છે, અને જાઉં છું તો અનેક સવાલ મનમાં થાય છે કે પ્રભુ છે તો મને પ્રતીતિ કરાવો ને. એ કે આજે ઘરે ન જાઉં, 9-10 વાગ્યા સુધી સરસ દરિયા કિનારે જઈને બેસું. દરિયા કિનારે ત્યાં ઓલા મોજા આવે ને જાય, ભરતી ને ઓટ દૂર બેઠા બેઠા જુએ. ના, પ્રભુ તો છે જ. આ બધું બનાવવાળો કોણ? આ ભરતી ને ઓટ નો ટાઈમ નક્કી કે ભાઈ અજવાળિયામાં આવું ને અંધારિયામાં આવું. આ ચંદ્રમાંય 15 દી ખરો ને 15 દી નહીં, આવા વિચાર કરે. ત્યાં એક છોકરી એના પપ્પા ગાડી પાર્ક કરીને ઓલી બાજુ મૂકવા ગયા કે ગુડિયા અહીંયા ઊભી રહે. તો ઓલા ભરતી મોજા આવતા હતા તો દોડતી. હવે મોજું આવ્યું ને દોડીને સીધી અંદર. પપ્પા બચાવો, પપ્પા બચાવો, પપ્પા બચાવો. હવે એને પપ્પા તો ત્યાં ગાડી પાર્કિંગમાં જ મૂકવી પડે. એટલે એને પપ્પાએ કીધું તું જો અહીંયા આ દરિયો જો, હું હમણાં જ આવું. સામે જ હતું. હવે દરિયામાંથી અવાજ કરે તો સંભળાણું નહીં. એના પપ્પા તો ઓલું પાર્કિંગ કરે એટલે ચિઠ્ઠી નહીં લેવા માટે ઉભા. આણે જોયું અને એક પળનો પણ વિલંબ કર્યા વિના દોડતો જઈને છોકરીને બાથમાં ભરી લીધે. એક સેકન્ડ એમ થયું કે આ છોકરીને બચાવવામાં હું જતો રહ્યો, કારણ કે એવી ભરતી હતી. પણ જે સારું કાર્ય કરવા ગયા હોય ને, જાનના જોખમે ગયા હોય ને, એ ગમે એવી ભરતી હોય ને તો ઉગરી જાય. કિનારે આવી ગયો અને જે હાફ ચડી, કારણ કે આને ઉચકીને લાવ્યો 7-8-10 વર્ષ, અને ભરતીમાંથી બહાર, અને એના પપ્પા આવ્યા ને બધાએ બૂમા બૂમ કરી, બીટિયા ગઈ, તમારી બીટિયા ગઈ, તમે ના લઈ આવ્યો. તો એની બીટિયાની હારવાર ઓલાને ભેટી પડ્યો. કોને? આને. ત્યારે ઓલી છોકરીએ શું કીધું? અંકલ, તમારે ભગવાન હારે ઓળખાણ લાગે છે, તમને ભગવાને મોકલા છે, તો જ મને બચાવી લ્યો ને. ત્યારે એના પપ્પાએ ભાઈને કહ્યું કે ખરેખર તમને ભગવાને જ મોકલા છે. દીકરી મારી હતી, હું પાર્કિંગ માર્યો, અને મને તો તરતાય નથી આવડતું, તો તમને નિમિત્ત બનાવ્યા, કારણ કે ઓળખાણ તમારે છે. એની આંખમાંથી અશ્રુની ધારા. 20 વર્ષથી પ્રભુ તારી યાર ઝઘડતો હતો, તું છે કે નહીં. ભગવાનમાં શંકા થવા માંડી હતી. ભણ્યો ને એટલે બુદ્ધિએ વિચારવા માંડ્યો. નાનો હતો ને તો હૃદયથી કે ભગવાન છે જ. આજે તે જતાવી દીધું કે બધાય બોલ્યા કે ભગવાન જ તમને મોકલા છે. હવે ભગવાનને મોકલા એટલે હું ભગવાનનો ઓળખીતો થયો ને. ભગવાન મને દેખાડા નહીં, પણ મને જતાવી દીધું કે સાંભળ, હવે વિશ્વાસ ન કરતો. તો ભગવાન, ઘણા નાસ્તિકો એમ કે અમે ભગવાનમાં માનતા જ નથી. તમે માનતા જ નહીં, અમારે તમને મનાવાય નથી. અહીંયા ઘણા આવે મા બાપ ભેગા આવે મારા જેવા અઈડે, મમ્મીને લઈને આવ્યો છે એટલે, બાકી હું આ બધા માનતો જ નથી. મેં કીધું જો બેટા, દરેકને પોતાની માન્યતા હોય.
તારું હમણાં એક્સિડન્ટ થઈને ડોક્ટર એમ કે ને કે હવે દુઆ કરો, દવાની જરૂર નથી, તો ત્યારે બધા દુઆ કરતા હોય ને એને તને બચાવ્યો હોય, પણ બહાર આવીને તું વટ્ટ મારે. એમાં ભગવાને શું કર્યું? હું બચીને આવ્યો. તારી માન્યતા તને મુબારક. ઘણા તો મને પૂછી લે ને તમે ભણેલા જ? મેં ના. એ કે હા એટલે જ ભણેલા હતા ને ત્યાં સુધી નોકરી કરીને પૈસા કમાતા હતા. ભણતર ભૂલ્યા ને એટલે ભગવાનની નજીક પહોંચ્યા. અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, તમારા પગની રજ અડે નર નારી બની જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. ત્યારે એના મનમાં દ્રઢતા આવી ગઈ કે નથી મારા મા બાપ ભણેલા, નથી અમારું ફેમિલી એવું કે હું સીએ થાવ. એસએસસી સુધી મારો કોઈ ગોલ નહોતો. ના રોજ મંદિરે જાઉં ને પ્રભુએ મને પ્રેરણા કરી તારે સીએ જ થવાનું. હું સીએ થયો આવા ફેમિલીમાં. જ્યાં દરિયામાં મારા પિતા પેલા ખેડવા જાય ને, પેલાના જમાનામાં દરિયો ખેડવા જતા હતા. આવે તો આવે ને, એવા ખલાસીનો દીકરો હું, અને એ સીએ થઈ ગયો. એનું કારણ પ્રભુ ને પ્રભુ છે. ઓલો એક રાજા હતો, તો એક સંત મહાત્મા આવ્યા ચોમાસું કરવા, એટલે એક કુટિયા જેવું બાંધ્યું હતું. બધા દર્શન કરવા જાય. સંત મહાત્માએ કીધું સાંજે સત્સંગમાં દર્શન થશે, અને મારા દર્શન શું કરવાના હોય? હું ભગવાનની વાતો તમને કહું છું, એનાથી વિશેષ મારામાં કાંઈ નથી. પણ એટલું સરસ કહે કે રાજાને એમ થયું બધા જઈશ તો હું જાઉં. રાજા એવા હવે સત્સંગનો ટાઈમ શરૂ થતો હતો. સંત મહાત્માજી એની ઓલી કોથળા બાંધેલી કુટિયા હતી, અંદર જ એ આમ ધ્યાનમાં જોઈ, રાધે રાધે શ્યામ મિલાદે, રાધે રાધે શ્યામ મિલાદે, સતત એમાં. આ સત્સંગ ચાલુ થાય ત્યારે કીધું તું ગામમાંથી એક જ જણ એક ભાખરી કે એક રોટલી, એક પૂરી કે એક પરોઠું કે એક રોટલો જે હોય તે, અને જોડે મીઠું લઈ આવવાનું, નિમક. એટલે આ નદીનું જળ જે ભરેલું હોય એ ઓલા ઝાડના પાંદડાના દૂના બનાવે, એ જળ એમાં નાખે ને ઓલું નિમક લઈએ હોય એમાં નાખે, અને જે લાવ્યા હોય રોટલી ભાખરી પૂરી પરોઠું એક જ લાવવાનું. કારણ કે મારે ભગવત નામ લેવું હોય તો શરીર ટકાવી રાખવું જરૂરી છે. શરીર સાધન છે, સાધન બગડી જાય તો કામ ન આવે. એટલે રાજાએ કહ્યું કે આ બધા આવવા મળશે, મને ખાલી 5 મિનિટ. એટલે એને જે રથમાં ચલાવવા વાળો હતો એને કહ્યું, રાજા સાહેબ ખોટું ન લાગે તો નાના મોઢે મોટી વાત કરું. હા બોલ. આ માથાનો મુગટ અને પગના જોડા રથમાં મૂકી દો. રાણી સાહેબા કે અમે કોઈ દી પગ નીચે નથી મૂક્યો. આ કાંટા ને કાંકરા ને ઝાખરા ને જીવ ને જંતુ ને નાની નાની કાકરી ને વાગી જશે તો કોઈ દી મૂકો નો. એટલે કોમળતા એટલી હોય.
પેલા એ કીધું મેં નાના મોટે મોટી વાત કરી, આપને જેમ યોગ્ય લાગે. રાજા કે વાત તો સાચી છે, જેને મળવા જાઉં છું એ આજે મારું રાજ આવું સુંદર, એમને કેવડાયું કે મેલમાં આવીને રહ્યો તો આવા કોથળા બાંધેલા, કોથળા એટલે ઓલા અહીંયા શું કહેવાય ને, તાપડા જે કહેવાતું હોય, એવા ગુરુદેવને સંત મહાત્માને મળવા કાઢી નાખ્યા. તો જે બધા સત્સંગમાં આવવા માટે તૈયાર છે એ બધાની ભીડ હતી, એ બે બાજુ ઊભી હતી, ક્યાંય ઊભું રહેવાની જગ્યા નહીં. પણ રાજા આવ્યા એટલે જગ્યા કરી દીધી. હવે સંત મહાત્માએ કીધું કે જો આ બધા ઊભા બેઠા છે, હવે મારે સત્સંગનો ટાઈમ થઈ ગયો, હું તમને વધુ સમય નહીં, રાજા સાહેબ તમારું રાજ એમાં હું રહું છું, પણ હું તો મારા મોટા રાજવીના દરબારમાં રહું છું. રાજા કે હું એ મોટા રાજવી વાળો જ છું, આ કઈ મારું નથી, હું જઈશ આ બધું અહીંયા જ રહેવાનું છે. આપણે આવ્યા ત્યારે શ્વાસ આપણો હતો, નામ બીજા આપ્યું હતું. શ્વાસ આપણો હતો, નામ બીજા. જાશું ત્યારે શ્વાસ નહીં હોય, નામે નાશ થઈ જશે, નામે નો નાશ. જો આવીએ ત્યારે નવડાવે બીજા, કપડાય બીજા પહેરાવે, ખાતાય બીજા શીખવાડે, 6 મહિના થાય એટલે. સ્કૂલમાં મૂકવાય બીજા આવે હાથ પકડીને, ભણાવવા વાળા બીજા, ભણીને નોકરી દેવા વાળા બીજા, બધું બીજા કરે. છેલ્લે જાય ત્યારે 4 ઓલામાં લઈ જવા વાળા બીજા. આમાં ક્યાં આપણું કાંઈ છે? તોય હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. જન્મનો દાખલો કઢાવાય બીજા જાય, મરણનો દાખલો આપણે. અને કરુણા જુઓ તમે જીવનને, રકાસ વ્હીલ બનાવે ને, વ્હીલ આખી જિંદગી શ્વાસ ના લીધો હોય, હાઈસ વૂસ ખાય, રોજ ડબ્બામાં રોટલી ને શાક લઈ જાય, દોડા દોડ ને ઓલું 20 મિનિટમાં લૂસ ખાઈ લે ને, અને કેટલું ભેગું કરે. બધા એમ કે શેઠ હાથ પેઢી ખાય એટલું ભેગું કર્યું, હે રાજી થઈ ગયું. મેં તો કેવું કર્યું. વ્હીલ બનાવે ત્યારે એનું નામ હોય છે, ત્યારે લખવા પડે બીજાના નામ. એમાં છોકરા ન હોય તો પાછા કુટુંબ વાળા ઝઘડે નહીં. એટલે જે મિલકત આપણે કામ નથી આવવાની, જે આપણે વાપરી નથી શકવાના, જે મિલકત ઉપર આપણો અધિકાર નથી, ભેગું એ જ કરીએ છીએ. આ સાંભળીએ ત્યારે મનમાં નક્કી કરી લયો. મેં તો કેટલી વાર કરી લીધું કે આ કાંઈ ભેગું નથી જવાનું. પણ જેવા બહાર જઈએ બટ સત્સંગથી ફેર પડે છે. કાળમિંડ પથ્થર હોય ને, રોજ પાણી પડે તો ખાડો પડે, એમ સત્સંગની અસર થાય છે. નોકરી કરતા ત્યારે આ એમ પ્રભુ ઘરમાં પધાર્યા. હમણાં જ કોક એક વિડીયો તમે કે કોકે મૂક્યો હતો, ઓલા 4-5 બહેનો હતા અને મનોરથ હતો, એટલે બધું ટોકરી કરતા હતા. કોઈ આલુ કરતા હતા અને કોઈ દૂધી કરતા હતા, કોઈ કોબી કરતા હતા. દરેક જગ્યાએ એક નેતા હોય, એને બધા ચગાવી દીધા હોય, તમે બહુ ભગવો દિયે, તમારા જેવું કોઈ નહીં, તમારો હાથ છૂટો,
તમે કેટલા મનોરથ કરાવો, તમારા લીધે જ આ બધું થાય. ઓલા ઓર ચગે એટલે નવી વહુ પરણીને આવી એટલે સાસુએ કીધું હાલ મનોરથ છે, તોય ટોકરી કરવા. આ વિડીયો આવ્યો હતો. એટલે ઓલી આવે હવે કોલેજમાંથી નવા નવા પરણીને આવ્યા હોઈએ એટલે આ લોકો જેવો એવી સ્પીડ ન હોય. અમારામાં પરણીને આવ્યા મને બરાબર યાદ છે, લોટ બાંધતાય નહોતું આવડતો. એટલે બા એમ કે કુકર મૂકીને તું લોટ બાંધી લે. તાર બાપુજી શાક લઈ આવે, બાપુજીને એવું નાનપણથી કે તાજું શાક લઈ આવે, 11:30 આવે, જાતે સુધારે અને વઘારવાનું અને ગરમ શાક ખાવાનું, ગરમ કરેલું નહીં. ચાય ઉતરતી પીવાની, ગરમ કરેલી નહીં. ભાખરી ગરમ ઉતરતી ખાવાની, ગરમ કરેલી નહીં. તો મને શાક સુધારવાનું કે એટલે મને એકવાર બાપુજી ક્યાંક ગયા હતા બાકે, પછી હું તો ભીંડા સુધારતી તો ઓલા ચોંટી જાય હાથમાં, એટલે બાકી આમ સુધારાય. ટૂંક આવી રીતે નહીં, આમ કર. તો આ નવી વહુ હતી બિચારી આવી એટલે થોડું ઓલું દૂધીની છાલ પેલા આવા નહોતા ઓલા રોલર, હાથેથી કાઢો. એટલે તો ઓલા જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા આવી રીતે કરો તો કાંઈ મનોરથ ન થાય, આવી રીતે કરીએ તો કાંઈ 500 માણસનું શાક ન ટોકરી થાય. જયારે હાથ ઉતાવળો રાખો. આ નવાઈ વયને કાંઈ જે વડ જ ખાતોડા જે. તો 3-4 જણ બેઠા હતા ને, એમાં એક ભગવતી હતા. એને કીધું બેન ખોટું ન લગાડો તો એક વાત કરું. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવનો પાયો પેલો દીનતા છે. હરિરાયજીએ કહ્યું છે, દીનતાના પાત્રમાં મનમણી મૂકીને. પાત્ર શેનું જોઈએ? દીનતાનું. આજે આ નવી વહુ આવી છે, હવે બીજી વાર આવવાની. ત્યારે ઓલા બે દીકરીએ કીધું પરણીને, એ કે માસી તમે મને શીખવાડો તો હું બધું શીખી જઈશ, પણ મારું ગામ નવું, સાસરામાં હમણાં આવી, અહીંયા બધું નવું વાતાવરણ, અને પેલા તો માથે ઓઢવાના. આ તો વિડીયો મોકલાવ્યોમાં છે બધું. એટલું સરસ બોલે છે. ત્યારે ઓલા બેન હતા જેને વડચકા તોડ્યા, એ કે તમારી વાત સાચી છે. આ જ વસ્તુ દીનતાથી સારી રીતે કહી શકી હતી કે બેટા તારે ધીમે ધીમે સ્પીડ આવશે, પણ આજે 500 જણા છે ને એટલે આપણે જરા ઉતાવળ રાખીએ ને તો ટાઈમે બધું થઈ જાય. હું બોલી શકી હોત, પણ મૂળ સ્વભાવ નથી જાતો. બીજો એક વિડીયો આવ્યો હતો કે 3-4 વૈષ્ણવ ઓલા ગંગાબાના ઘરે ગયા. ગંગાબા કેવો આ તો તમે કઈક મને સેવા અદકી આપવાના હોય એવું લાગે. એ કે આવો ગંગાબા, તમારી વાત હાવ સાચી છે. એ કે હિંડોળા દિવસો આવે છે તો હિંડોળા કરતા જઈએ ને, તમે સત્સંગ અમારા ઘરે કરવા ન આવો? એ કે બાપા હું તો 1000 વાર આવું, સત્સંગ તો કોને મળે. એ કે આવો ને અત્યારે હિંડોળાનો સમય ને તો એ શ્રાવણ મહિનામાં તમને ન્યોચ્છાવરે ઘણી મળે. એ કે શું કીધું તે? એ કે ભક્તિના પૈસા લેવાય? આ તો મહદની કૃપા ભગવદીઓને કે મને વાણીને દાન આપ્યું છે તો હું તમને એની વાતો કરું છું. અરર બાપા, ભગવાનને ભક્તિ નો વેચાય. આ બધા વિડીયો હમણાં બહુ સરસ આવે છે. જે સિદ્ધાંતો વલ્લભે કયા છે એ જ બધા વિડીયો આ ગમે બનાવીને મોકલતો હોય, ખબર નથી કોણ મોકલે છે, પણ બહુ સરસ. શરૂઆતમાં હું આ કહેતી તો લોકો બેસતી ટોપી પહેરી લેતા હતા. એ મારા વાલા બધા વલ્લભના સિદ્ધાંતો છે. ભક્તિના પૈસા આજે હમણાં લીલિયા ગયા એટલે જવાના નાવાના ને
શું આપણે એમ કહેવાય કે અમારે પેટ્રોલ આપણા એટલા પૈસા સારા ઓલા વિનિયોગ થયા. નહીં તો દવાખાનામાં દાખલ કરે, લાખ રૂપિયા પેલા ભરાવે, પછી તો તમને અંદર જવા દે. ત્યાં નથી બોલતા. મારવાલા ભક્તિના પૈસા ન હોય. વલ્લભ જેને સિલેક્ટ કરે ને, જેને વાણીનું દાન આપે, એમાં પાછા એવું ન હોય મારા ગણાય મને આટલી આટલી દેવા વાળા હોય. એમાં વાંધો પાછો હોય આટલા બધા તમને સાંભળ. મારા વાલા હું કોઈ નથી કેતી, હું મારો વર ને મારા ઠાકોરજી. હવે આમાં એક વાર બી હું બોલી હોય તો મને શોધીને આપો કે મારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરજો. આમાં ક્યાં ગમવાનો છે? તો રાજાની વાત કરતા હતા. રાજાને પૂછ્યું, બોલો શું પ્રશ્ન? એ કે પ્રશ્ન છે અત્યાર સુધી મને કોઈ જવાબ તમે આપો. એ કે વલ્લભ ઠાકોરજી કે અપાવડાવે તો આપો. એ કે સંત મહાત્મા ગૃહસ્થમાં રહીને ભગવાન પામી શકાય? એટલે સંત મહાત્માએ કીધું, એ કે તમે ઉઘાડા પગે આવ્યા? એ કે આ. એ કે કેટલીક ભીડ હતી? એ કે મારું ધ્યાન નહોતું. એ કે તમારા ઘરેથી બાકીના ત્રણેય રાણી આવ્યા હતા? એ કે મારું ધ્યાન નહોતું. એ કે તમારા દીવાન? એ કે મારું ધ્યાન નહોતું. કે તમારું ધ્યાન ક્યાં હતું? એ કે ક્યાંય. કોઈ દી ઉઘાડા પગે ઘરમાંય નથી આવેલો. તો જ્યારે તમે બહુ કોમળ થઈ જાવ ને તો તમે ચામડી સહન ન કરી શકે. તો જેવા મેં મોજડી કાઢીને હીરા જડિત તો બીક લાગવા માંડી. આ કાંટા વાગશે તો, કાંકરા વાગશે તો, ઝાંખરા વાગશે તો, આ કણી ખૂચી જશે તો, જીવ જંતુ હશે તો કઈડી. તો ધ્યાન મારું એમાં જ હતું. સંત મહાત્મા કે તમારા ત્રણેય રાણી ઉભા છે, જુઓ લાઈનમાં, તમારા દીવાને છે. તો કે મારું ધ્યાન નહોતું. એ કે જો તમે રાજા રથ લઈને આવ્યા, મળવું તો મને, પણ ધ્યાન શેમાં હતું તમારું? આમાં. તો તમે ગૃહસ્થમાં હો છતાં પણ જો તમારું ધ્યાન ઠાકોરજીમાં હોય તો આજુબાજુ કોણ શું કરે છે ને કોણ ક્યાં આવ્યું છે ને કોણે શું કીધું, તમારું ધ્યાન સંસારમાં રહેવા છતાંય સંસારમાં પ્રવૃત્ત થશે નહીં. રાજા રાજી થઈ ગયા. હવે મારા જવા ન દઉં તમને અહીંથી. રાજા સાહેબ સંત તો ચલતા ભલા. 4.5 મહિના પછી મેં કેટલી જગ્યાએ 4.5 મહિના કર્યા મને યાદ નથી. મને ગામનું નામ યાદ નથી, મને રાજાનું નામ યાદ નથી. મને એક જ છે, હવે આપ કૃપા કરો, રાધે રાધે શ્યામ મિલા દો. રાજા કે ઊભું નહીં રહેવાય. મોરલ ઓફ ધ સ્ટોરી, પગમાંથી મોજડી કાઢી આજુબાજુ કોણ છે, કોની લાઈન છે, શું બોલે છે,